ભારતનો વારસો આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે છે? જૂની ઇમારતો, મંદિરો કે પછી રાજા મહારાજાઓની વાર્તાઓ? ના, એનાથી ઘણું વધારે છે. આ તો હજારો વર્ષોની એક જીવંત ગાથા છે. એક એવી વાર્તા જે પ્રકૃતિના ખોળામાં ઉછરી અને માનવીની પ્રતિભાથી અમર બની. તો ચાલો આજે સાથે મળીને આ અદ્ભુત વારસાની સફર કરીએ. આપણી આ વાતની શરૂઆત થાય છે વિષ્ણુ પુરાણના એક પ્રાચીન સંસ્કૃત શ્લોકથી. એ કહે છે કે જે ભૂમિ સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં આવેલી છે એ જ ભારત છે. જો આ ખાલી એક ભૌગોલિક સરહદ નથી, આ તો એક ઓળખ છે જે હજારો વર્ષોથી આ પર્વતો અને સમુદ્રની જેમ જ અડીખમ ઊભી છે. તો આ ભારતવર્ષને શું ખાસ બનાવે છે? જવાબ એની ભૂગોળમાં જ છે. વિચાર તો કરો, ઉત્તરમાં હિમાલયની જાણે એક અડીખમ દિવાલ અને 3 બાજુએ ઘૂઘવતો સમુદ્ર. આ કુદરતી કિલ્લેબંધીએ માત્ર દેશને સુરક્ષિત જ નથી રાખ્યો, પણ દુનિયાથી થોડું અલગ રહીને પોતાની એક આગવી અને સ્વતંત્ર સંસ્કૃતિને વિકસાવવા માટેનું એક અનોખું વાતાવરણ પણ આપ્યું છે. અને આ દેશની સમૃદ્ધિ જાણે એક ચુંબક જેવી હતી, જેણે સદીઓથી દુનિયાભરના લોકોને પોતાની તરફ ખેંચ્યા. વેપારીઓ, વિદ્વાનો, વિજેતાઓ, કેટલાય લોકો આવ્યા, કેટલાક પાછા ગયા, પણ મોટાભાગના તો અહીંના જ થઈને રહી ગયા. અને જેમ નાની નાની નદીઓ એક મોટી નદીમાં ભળી જાય, બસ એમ જ એમની સંસ્કૃતિઓ પણ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગઈ અને એક એવી ભાતીગળ ધારા બનાવી જે આજે પણ વહી રહી છે. તો આ જે વારસો છે ને, એને આપણે 2 મુખ્ય ભાગમાં વહેંચીને સમજી શકીએ છીએ. એક તરફ છે કુદરતે આપેલી અમૂલ્ય ભેટ, એટલે કે આપણો પ્રાકૃતિક વારસો, અને બીજી તરફ છે માણસે એ જ કુદરતના ખોળામાં રહીને જે અજાયબીઓ સર્જી છે, એટલે કે આપણો સાંસ્કૃતિક વારસો. ચાલો સૌથી પહેલા કુદરતની એ ભેટને જરા નજીકથી જોઈએ. તો ચાલો આપણા વારસાના એ પાયાના પથ્થરથી શરૂઆત કરીએ જે કુદરતે પોતે મૂક્યો છે. અહીં પ્રકૃતિ ખાલી કોઈ સુંદર દૃશ્ય નથી, એ તો આખી સભ્યતાનું એક જીવંત પાત્ર છે, જેણે અહીંના લોકો અને તેમની જીવનશૈલીને ઘડી છે. તો પ્રાકૃતિક વારસો એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ બધું જ જે કુદરતે આપણને આપ્યું છે. એ ભવ્ય પહાડો, જીવન આપતી નદીઓ, ગાઢ જંગલો અને એમાં રહેતા જીવજંતુઓ, આ બધાએ મળીને અહીંની સભ્યતાને માત્ર આશરો જ નહીં પણ એક ઓળખ પણ આપી છે. અને જ્યારે ભવ્ય ભૂમિદ્રશ્યોની વાત કરીએ તો હિમાલય સિવાય બીજું શું યાદ આવે? આ ખાલી પથ્થર અને બરફનો પહાડ નથી. આ તો ભારતની જીવાદોરી છે, જ્યાંથી 12માસી નદીઓ નીકળે છે. એ જડીબુટ્ટીઓનો ભંડાર છે અને અમરનાથ અને કેદારનાથ જેવા કરોડો લોકોના શ્રદ્ધાના કેન્દ્રોનું ઘર છે. સાચા અર્થમાં એ આપણો રક્ષક પણ છે અને પાલક પણ. અને જો હિમાલય દેશનું મસ્તક છે, તો નદીઓ એની નસોમાં વહેતું લોહી છે. સિંધુ અને રાવી જેવી નદીઓના કિનારે જ આપણી સંસ્કૃતિનો જન્મ થયો. નદીઓએ આપણને ખાલી પાણી કે અનાજ જ નથી આપ્યું, પણ કલા, સંગીત અને આધ્યાત્મિકતાની પ્રેરણા પણ આપી છે. એટલે જ તો આપણે એમને માત્ર નદી નહીં પણ આદરથી લોકમાતા કહીએ છીએ, એટલે કે લોકોની માતા. આપણી સંસ્કૃતિમાં તો જુઓ, પ્રકૃતિની પૂજા કેટલી ઊંડે સુધી વણાયેલી છે. આપણે વડ અને પીપળા જેવા વૃક્ષોને પવિત્ર માનીએ છીએ. આપણી પૌરાણિક કથાઓમાં વાઘ, હાથી અને મોર જેવા પ્રાણીઓ દેવી દેવતાઓના વાહન તરીકે જોડાયેલા છે. આ બધું એ જ બતાવે છે કે આપણો પર્યાવરણ સાથેનો સંબંધ માત્ર જરૂરિયાતનો નથી, પણ શ્રદ્ધા અને આદરનો પણ છે. અને આ વન્યજીવન વારસાનું જીવંત અને ગર્વ પ્રતીક એટલે એશિયાઈ સિંહ. આખા એશિયામાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ એની ડણક સંભળાય છે. એ માત્ર એક પ્રાણી નથી, પણ આપણી રાષ્ટ્રીય ઓળખ અને પ્રકૃતિને બચાવવાની આપણી પ્રતિબદ્ધતાનું ગૌરવ છે. તો આ તો થઈ કુદરતની દેન. પણ હવે વારો છે એ વારસાનો જે માણસે પોતાની બુદ્ધિ, પોતાની કલા અને પોતાની કલ્પના શક્તિથી આ જ જમીન પર બનાવ્યો છે. ચાલો હવે આપણા સાંસ્કૃતિક વારસા પર એક નજર નાખીએ. સાંસ્કૃતિક વારસો એટલે શું? એટલે કે એ બધું જ જે આપણા પૂર્વજોએ પોતાની આવડત, પોતાની સમાજ અને પોતાના કલા કૌશલ્યથી બનાવ્યું છે. મંદિરો, શિલ્પો, પુસ્તકો, પરંપરાઓ, આ બધું જ એમાં આવી જાય. આ પેઢી દર પેઢી મળતી પ્રેરણા છે. ભારતીય સંસ્કૃતિ કોઈ એક રંગની નથી બનેલી. એ તો જાણે એક વિશાળ રંગોળી છે. જુઓ તો ખરા, આર્યોથી લઈને શક, કુષાણ, મુગલો અને છેક યુરોપિયનો સુધી જે કોઈ અહીં આવ્યું તે પોતાની સાથે એક નવો રંગ લઈને આવ્યું. અને દરેક રંગ આ રંગોળીમાં ભળીને એને વધુ સુંદર અને સમૃદ્ધ બનાવતો ગયો.
અને આ વારસો કેટલો જૂનો છે, જરા આ આંકડા પર ધ્યાન આપો. 5000 વર્ષ. વિચાર તો કરો, જ્યારે દુનિયાની મોટાભાગની સભ્યતાઓનો જન્મ પણ નહોતો થયો, ત્યારે સિંધુ ખીણમાં શિલ્પ અને સ્થાપત્યની કળા વિકાસ પામી રહી હતી. સમયની આ ઊંડાઈ ખરેખર અકલ્પનીય છે. અને હા, આ વારસો ખાલી પથ્થરોમાં નથી કંડારાયેલો, એ જ્ઞાનનો પણ વારસો છે. એક તરફ મંદિરોનું અદ્ભુત સ્થાપત્ય છે, તો બીજી તરફ ગણિતને શૂન્યની ભેટ આપીને દુનિયા બદલી નાખનાર વિચાર પણ છે. ખગોળશાસ્ત્ર હોય, સાહિત્ય હોય, વાસ્તુશાસ્ત્ર હોય કે પછી શાસન વ્યવસ્થા, જ્ઞાનના દરેક ક્ષેત્રમાં આ ભૂમિએ પોતાનું આગવું યોગદાન આપ્યું છે. હવે આટલા મોટા દેશની વાત કર્યા પછી ચાલો જરા આપણી પોતાની ધરતી, આપણા ગુજરાત પર આવીએ. આ વિશાળ વારસાની અદ્ભુત ઝલક આપણી આસપાસ પણ ઠેર ઠેર જોવા મળે છે. જોઈએ કે ગુજરાતે આ મહાન ગાથામાં કયા પ્રકરણો લખ્યા છે. ગુજરાતની માટી ખોદો ને તો ઇતિહાસના પાના ખુલે છે. અહીં લોથલ જેવું દુનિયાનું એક પ્રાચીન બંદર છે, તો કચ્છમાં ધોળાવીરા જેવું આખું ને આખું હડપ્પન મહાનગર પણ મળી આવ્યું છે. આ ખંડેરો આપણને હજારો વર્ષ પાછળ લઈ જાય છે અને સાબિત કરે છે કે આ પ્રદેશ કેટલો પ્રાચીન અને સમૃદ્ધ રહ્યો હશે. અને અહીંના સ્થાપત્યો તો જુઓ, મોઢેરાનું સૂર્યમંદિર હોય કે વડનગરનું ભવ્ય કીર્તિ તોરણ, આ દરેક પથ્થર, એની કોતરણી, એની કલા, કારીગરીની એક અદ્ભુત ગાથા કહે છે, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. સિદ્ધપુરનો ભવ્ય રુદ્ર મહાલય હોય કે જૂનાગઢમાં સમ્રાટ અશોકનો ઐતિહાસિક શિલાલેખ, આ ખાલી પથ્થરના સ્મારકો નથી, આ તો જીવંત ઇતિહાસ છે. એ પાના છે જે આપણને તે સમયના શક્તિશાળી શાસન અને લોકોની અતૂટ શ્રદ્ધાની વાર્તા કહી જાય છે. તો આ બધા ઉદાહરણો જોયા પછી આપણે ફરી પાછા એ જ મૂળ સવાલ પર આવીએ છીએ કે આખરે આ વારસો, આ સંસ્કૃતિ એ છે શું? ટૂંકમાં કહીએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની એક રીત. એ ખાલી કલા કે ઇમારતોમાં નથી, પણ આપણી રોજિંદી આદતોમાં, આપણા મૂલ્યોમાં અને આપણા આદર્શોમાં જીવે છે. એ બધું જ જે આપણને એક સારો માણસ બનાવે છે, એ જ આપણો સાચો અને જીવંત વારસો છે. આપણા પૂર્વજોએ આપણને વારસામાં એક અદ્ભુત વાર્તા આપી છે, એક અમૂલ્ય ભેટ. હવે સવાલ એ છે કે આ વાર્તાના આગલા પ્રકરણમાં આપણે આપણું યોગદાન શું આપી રહ્યા છીએ?